હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. એકાદશીમાં ફરારી વાનગી શું બનાવીએ? મનમાં એ પ્રશ્ન હોય તો આજે હું તમારી સાથે ફરારી વાનગીની થાળીની રેસીપી શેર કરું છું, જે ઓછી મહેનતે ઝટપટ તૈયાર કરી શકાય. ફરારી વાનગીની થાળીમાં દરેક વાનગી એવી બનાવશું જે ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે, એટલે કંઈક અલગથી બનાવવાની જરૂર ન પડે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ફરાળી વાનગીમાં સૌથી પહેલાં ખીર બનાવું છું. એના માટે એક હાંડીમાં 3 કપ એટલે કે 750 મિલી દૂધ લઉં છું. દૂધવાળું વાસણ હવે સ્ટવ ઉપર ચડાવીને ગેસ ફ્લેમ ઓન કરી દઉં છું. ખીર મોરૈયાની બનાવું છું. એના માટે મેં અહીં 2 ટેબલસ્પૂન મોરૈયો લીધો, જેને આપણે સામા ચાવલ પણ કહીએ. એને એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈએ. બીજી તરફ દૂધ ગરમ કરવા મૂક્યું, એમાં પણ ચમચો ફેરવતા રહેવું. ખીરમાં નાખવા માટે 1 ટેબલસ્પૂન ગરમ દૂધમાં 1 ચપટી કેસર પલાળીને રાખ્યું હતું, એ આ દૂધમાં ઉમેરી દઉં છું. થોડી વાર પછી દૂધ ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે ધોઈને રાખેલો મોરૈયો આમાં ઉમેરી દઉં છું. હવે દૂધમાં મોરૈયો ઉમેર્યા પછી ફરી એમાં ચમચો ફેરવી લઉં છું, એટલે આ વાસણના તળિયામાં મોરૈયો ચીપકી ન જાય. મોરૈયો ખૂબ ઝડપથી રંધાઈ જાય. હવે થોડીવાર પછી દૂધમાં મોરૈયો બફાઈને ફૂલી ગયો, માટે આ ટાઈમ પર આમાં 5 ટીસ્પૂન જેટલા વાટેલા ઇલાયચીના દાણા અને 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. ખાંડ ઉમેર્યા પછી ખીર થોડીવાર માટે ઉકાળી લીધી, એટલે એમાં ખાંડનું પાણી છૂટ્યું હતું એ બળી ગયું. હવે આમાં 1 ટીસ્પૂન બદામનો ભૂકો અને 1 ટીસ્પૂન પિસ્તાનો ભૂકો ઉમેરીને મિક્સ કરી લઈએ. તમારે બદામ અને પિસ્તા સ્લાઇસમાં કાપીને આમાં ઉમેરવા હોય તો એ પ્રમાણે પણ નાખી શકાય. ખીર એકદમ રબડી જેવી દેખાય, એ માટે મેં એમાં બદામ અને પિસ્તાનો ભૂકો નાખ્યો. હવે આ ખીર તૈયાર છે. હજુ ઠંડી થશે તેમ તેમ વધારે ઘટ્ટ થઈ જશે, માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું. હવે આગળના સ્ટેપમાં બટાકા કેપ્સિકમનું કોરું શાક બનાવું છું. એના માટે મેં અહીં 4 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા હતા. આ દરેક બટાકાની ઉપરની છાલ ઉતારીને નાની ટુકડીમાં કાપી લઈશું. શાકનો મસાલો કરવા માટે 3 નંગ લાંબી સાઇઝના તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લઈને બંનેને નાની ટુકડીમાં કાપી લીધા. સાથે 1 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા શિંગદાણા લીધા. મસાલો વાટવા માટે નાની સાઇઝના મિક્સર જારમાં કાપેલા આદું, મરચાં, શિંગદાણા અને 1 ટીસ્પૂન સિંધવ મીઠું ઉમેર્યું. હવે જારનું ઢાંકણ બંધ કરીને મસાલો વાટી લઈએ. વાટેલા મસાલામાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બોરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ, એટલે બધું મિક્સ થઈ જાય. હવે આ તૈયાર કરેલો શાકનો મસાલો મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખું છું. અહીં તમારા તેલના બદલે આ ફરાળી શાક બનાવવા માટે ઘી વાપરવું હોય તો મેલ્ટ કરેલું દેશી ઘી 2 ટેબલસ્પૂન લેવું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે સાંતળી લઉં છું. હવે એમાં તૈયાર કરેલો શાકનો મસાલો, 10 થી 12 જેટલા કઢી લીમડાના પાન અને અડધો કપ નાની ટુકડીમાં કાપેલા કેપ્સિકમ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કેપ્સિકમને ઢાંકીને થવા દેવાની જરૂર નથી. થોડા કાચા પાકા હશે તો શાકમાં એનો ટેસ્ટ સારો લાગશે, માટે થોડીવાર એને હલાવતા રહીને શેકી લઈએ. મસાલો વાટ્યો એની સાથે એમાં સિંધવ મીઠું ઉમેર્યું હતું, માટે હવે નાખવાની જરૂર નથી. શાક તૈયાર થઈ જાય પછીથી ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. કેપ્સિકમ થોડીવાર માટે શેકી લીધા, એટલે એનો કલર હલકો અમસ્તો બદલાઈ ગયો. હવે આમાં કાપેલા બટાકા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે શાકમાં 1 ટીસ્પૂન ખાંડ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. આ શાક ફરારી ઢોસા સાથે ખાઈ શકાય અને રાજગરાના લોટની પૂરી કે ભાખરી બનાવીએ એની સાથે પણ ખાઈ શકાય. થોડીવાર માટે હલાવતા રહીને શાક થવા દઈએ, એટલે એમાં ખાંડ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ થઈ જાય. શાક તૈયાર છે તો હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને સર્વ કરવા માટે ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. હવે આગળના સ્ટેપમાં ફરારી પૂરી બનાવું છું.
એના માટે મેં અહીં અડધો કપ રાજગરાનો લોટ લીધો. હું અહીં ગાય છાપ રાજગરાનો લોટ વાપરું છું. એની પૂરી કે ભાખરી ઘણી સારી બને. લોટમાં મોણ માટે 1 ટીસ્પૂન મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરું છું. લોટ મને ઓછો લાગે છે માટે બીજો પા કપ ઉમેરું છું. કારણ કે 3 વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલી ફરારી વાનગી બનાવું છું. આ લોટના ભાગનું એમાં બીજું 5 ચમચી જેટલું ઘી ઉમેરું છું. લોટ સાથે ઘી સારી રીતે મિક્સ કરી લઈએ અને લોટ બાંધવા માટે અડધો કપ પાણી લીધું. એમાંથી 2 ટેબલસ્પૂન જેટલો લોટમાં ઉમેરીને મિક્સ કરીશું. લોચાપૂરી માટે જેવો લોટ બાંધીએ બિલકુલ એવો જ સાધારણ કઠણ આ લોટ બાંધી લીધો અને એના માટે પાવ કપથી ઉપર પાણી વપરાયું. ત્યાર પછી હાથ ધોઈને ચોખ્ખા કરી લીધા બાદ ઘીવાળા કરીને લોટમાંથી લુવા કરી લઈએ. પૂરી બનાવવા માટે બધા લોટના આવા એક સરખા નાની સાઇઝના લુવા કરી લીધા. પૂરી વણવા માટે પાટલી લઈને એની ઉપર જાડી પ્લાસ્ટિકની શીટ રાખી એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઉં છું. સાથે વેલણની ઉપર પણ ઘીવાળો હાથ ફેરવી લઈએ. હવે આ પ્લાસ્ટિકની શીટ ઉપર લોટનો એક લુવો મૂકીને એમાંથી નાની સાઇઝની પૂરી વણી લઈએ. પૂરીની કિનારી ફાટે તો એને આ રીતે સરખી કરી લેવાની. હવે આ વણેલી પૂરી હમણાં એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના લુવામાંથી પણ પૂરી વણી લઈએ. પૂરી ફ્રાય કરવા માટે બીજી તરફ કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એ ગરમ થઈ ગયું તો હવે એમાં એક એક પૂરી મૂકીને એને ફ્રાય કરી લઈએ. કઢાઈ નાની હતી માટે એકસાથે 2 પૂરી મૂકીને બધી ફ્રાય કરી લીધી. હમણાં આ ફ્રાય કરેલી પૂરી સાઈડમાં રાખું છું અને આગળના સ્ટેપમાં સાબુદાણા બટાકાના વડા બનાવી લઈએ. વડા બનાવવા માટે એક વાસણમાં પાવ કપ સાબુદાણા લઈને 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં એટલું જ પાવ કપ પાણી ઉમેરીને 4 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી ગયા તમે જોઈ શકો છો. સાથે મેં અહીં 2 મોટી સાઇઝના બાફેલા બટાકા લીધા. એની ઉપરની છાલ ઉતારીને આવા મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે બટાકા ખમણી લેશું. 3 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા, 1 ઇંચ આદુનો ટુકડો અને 4 નંગ તીખા લીલા મરચાં લીધા. આ બધું સાથે વાટી લઈશું. એના માટે એક નાની સાઇઝનું ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં મરચાં કાપીને નાખું છું. સાથે એમાં આદુનો ટુકડો અને સિંગદાણા ઉમેરી 5 થી 6 કઢી લીમડાના પાન ઉમેર્યું છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું અધકચરું વાટી લઈએ. બટાકા એક વાસણમાં ખમણી લીધા તો હવે એમાં 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. સાથે એમાં પલાળીને રાખેલા સાબુદાણા, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંધવ મીઠું, ગ્રાઇન્ડ કરેલો મસાલો, અડધી ટીસ્પૂન આખું જીરું, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરું છું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. વડા બનાવવા માટે બટાકા સવારથી જ બાફીને ફ્રીઝમાં મૂકી દીધા હતા. કારણ કે ફ્રીઝમાં રાખીને ઠંડા કરેલા બટાકા આમાં વાપરીએ તો એક તો વડા તેલિયા ન બને અને બીજું એ કે ઉપરથી ખાવામાં એકદમ ક્રિસ્પી બને. સવારના ટાઈમ ન હોય તો 1 દિવસ અગાઉથી જ બટાકા બાફીને ફ્રીઝમાં મૂકી દઈએ તો પણ ચાલે. વડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે તો હાથ ક્લીન કરીને તેલવાળા કરી લીધા બાદ એમાંથી આવા એક સરખા નાના લીંબુની સાઇઝના ગોળા કરી લીધા. હવે એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ સ્ટવ ઉપર કઢાઈ મૂકી હતી. એમાં તેલ પણ ગરમ જ છે કારણ કે એ જ તેલમાં પહેલાં પૂરી ફ્રાય કરી હતી. હવે એમાં એક એક વડા મૂકીને એને પણ ફ્રાય કરી લઈએ. એક બેચમાં જેટલા આવે એટલા એકસાથે મૂકીને બાકીના બીજા બેચમાં ફ્રાય કરશું. અને વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી એટલે વચ્ચેથી કાચા ન રહે. ફ્રાય કરવા મૂકેલા વડાને જારી વડે ફેરવતા રહેવું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 3 થી 4 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના વડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકું છું અને આ જ પ્રમાણે બાકીના વડા ફ્રાય કરી લઈએ. એકદમ ક્રિસ્પી બિલકુલ તેલ ન દેખાય એવા સાબુદાણા બટાકાના વડા તૈયાર છે. ફરારી વાનગીની થાળી માટે ક્રીમી મલાઈદાર મોરિયાની ખીર, એકદમ ફૂલેલી ક્રિસ્પી રાજગરાના લોટની પૂરી, ટેસ્ટફુલ ચટપટું કેપ્સિકમ બટાકાનું શાક અને ક્રિસ્પી કુરકુરા સાબુદાણા બટાકાના વડા તૈયાર છે. તો હવે આ દરેક વાનગી થાળીમાં પીરસીને ફરારી વાનગીની થાળી તૈયાર કરીએ.
ખીર ખાવા માટે વાડકીમાં લઈને ઉપરથી કેસરના ટાર અને બદામ પિસ્તાના ભૂક્કા વડે સજાવી દઉં છું. હવે થાળીમાં પીરસીએ બટાકાનું શાક, પૂરી, વડા, સિઝનલ ફળ અને સાથે ડ્રાયફ્રૂટ. સુપર ટેસ્ટી ફરારી વાનગીની થાળી તૈયાર છે. વ્રત કે ઉપવાસમાં જો આવી ફરારી વાનગી ખાવા મળે તો ઉપવાસ ન કરતા હોઈએ તો પણ કરવાનું મન થઈ જાય. કારણ કે આ દરેક વાનગી એકદમ ટેસ્ટી અને જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી છે. વ્રત કે ઉપવાસમાં આવી ફરારી વાનગી તમે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.